ગુજરાતની અંદર બે પેટા ચૂંટણીની તારીખો હવે નજીકમાં છે, કડી અને વિસાવદર, અને આ બંને બેઠક ઉપર રસાકસી જામવાની નક્કી છે, કારણ કે આ વખતે અહીંયા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જબરદસ્ત લડવાના મૂડમાં છે. વિસાવદરની જો આપણે વાત કરીએ તો હવે 31 તારીખે ગોપાલ ઇટાલિયા છે તે ફોર્મ ભરવા જવાના છે, પરંતુ એ પહેલા જ તેમણે શું હુંકાર કર્યો છે તેમની વાત કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. વિસાવદર અને કડીની પેટા ચૂંટણી હવે નજીકમાં છે અને એ જ સમય દરમિયાન જ્યારે વિસાવદરની પેટા ચૂંટણી યોજાવાની વાત હતી ત્યારે આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાને મેદાનમાં ઉતારી દીધા હતા અને એ પછી તેમણે પ્રચાર પ્રસાર પણ ખૂબ જોરશોરથી શરૂ કરી દીધો. પરંતુ આ બધાની વચ્ચે આપણે એ પણ જોયું હતું કે જે જાંબુડી ગામના સરપંચ છે તેમણે જે ગોપાલ ઇટાલિયા છે તેમની વિરુદ્ધમાં અરજી દાખલ કરવાની વાત કરી, કારણ કે કેશુબાપાને લઈને તેમણે વિડીયો જે AI દ્વારા બનાવ્યો હતો તેમને લઈને વાંધો ઉઠાવ્યો હતો. પરંતુ હવે તેમ છતાં ગોપાલ ઇટાલિયા અહીંયા અડગ ઉભા છે અને તેમણે હવે તમામ જનતાને કહી દીધું છે કે હું 31 તારીખે ફોર્મ ભરવા જવાનો છું અને આજ જ્યારે હું ફોર્મ ભરવા જઈશ ત્યારે જે અરવિંદ કેજરીવાલ છે, ભગવંત માન છે, આતિશી છે, આ બધા જ લોકો મારી સાથે આવવાના છે. એટલે વિસાવદરની જનતાને પણ ખાસ કહેવામાં આવ્યું છે કે તમે તમામ લોકો મારી સાથે જ્યારે હું આ ફોર્મ ભરવા જાઉં ત્યારે તમે જોડાવ. હવે સૌથી પહેલા તો એમણે વિસાવદરની જનતાને શું કહ્યું છે તે સાંભળીએ. નમસ્કાર દોસ્તો, હું છું ગોપાલ ઇટાલિયા, વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય મત વિસ્તારનો આમ આદમી પાર્ટીનો પેટા ચૂંટણીનો ઉમેદવાર. સાથીઓ, આપ સૌને હું હૃદયપૂર્વક હાર્દિક આમંત્રણ આપવા માટે આવ્યો છું કે આવતી તારીખ 31 મે 2025 અને શનિવારના રોજ, એટલે કે 2 દિવસ પછી શનિવારે વિસાવદરમાં મારું ચૂંટણીનું ફોર્મ ભરવા માટેની તારીખ નક્કી થઈ છે અને આ ફોર્મ ભરવાના કાર્યક્રમના ભાગરૂપે જન આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ જન આશીર્વાદ યાત્રા 31મી મે 2025 શનિવારના રોજ સવારે 9:30 વાગ્યે વિસાવદર ખાતે આવેલ સરદાર ચોકથી ચાલુ થશે. દોસ્તો, આ મારું ફોર્મ ભરવાની તારીખ, મારા ફોર્મ ભરવાના કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેવા માટે પંજાબ સરકારના લોકપ્રિય મુખ્યમંત્રી સરદાર ભગવંત માન સાહેબ, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાહેબ, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશીજી, આપણા સૌના લોકલાડીલા નેતા ભાઈ શ્રી ઈશુદાનભાઈ ગઢવી, મનોજભાઈ સોરઠિયા, આ સહિતના તમામ મોટા મોટા બધા જ નેતાઓ, આમ આદમી પાર્ટીના આગેવાનશ્રીઓ વિસાવદરમાં આવવાના છે. તો વિસાવદરના, ભેસાણના, જૂનાગઢ ગ્રામ્યના અને આખાય ગુજરાતના સૌ લોકોને, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને, જાગૃત નાગરિકોને, એક્ટિવિસ્ટોને, પત્રકાર મિત્રોને, ગુજરાતનું ભલું ઈચ્છનારા સૌ નાગરિકોને હું જાહેર આમંત્રણ પાઠવું છું, જાહેર વિનંતી કરું છું કે આપ સૌ 31મી મે શનિવારના રોજ વિસાવદર સરદાર ચોક ખાતે સવારે 9:30 વાગે હાજર રહી મને આશીર્વાદ આપવા માટે આવશો. અમારી આમ આદમી પાર્ટીની સંઘર્ષની જે કહાની છે એની અંદર ઐતિહાસિક ઘટનામાં તમે સાક્ષી બનવા આવો એવી હું બધાને વિનંતી કરું છું. તો દોસ્તો, આખા ગુજરાતના તમામ લોકોને મારી 2 હાથ જોડીને વિનંતી છે કે અમને આશીર્વાદ આપવા માટે, અમારું મનોબળ વધારવા માટે, અમને તમારો પ્રેમ આપવા માટે થઈ 1 દિવસની રજા રાખવી પડે તો રજા રાખીને પણ તમે શનિવારે સવારે 9:30 વાગ્યે 31 તારીખે જન આશીર્વાદ યાત્રામાં જોડાવ એવી વિનંતી, એવું નિમંત્રણ ગોપાલ ઇટાલિયાના. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય કિસાન. હવે જે રીતે જબરદસ્ત અહીંયા રસાકસી જોવા મળવાની છે કડી અને વિસાવદરની અંદર, કારણ કે અહીંયા કોઈ જ ગઠબંધન નથી થવાનું, અહીંયા એકલે હાથે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી લડવાની છે. પરંતુ ખાસ સૌ કોઈની નજર એ ઉપર છે કે ભાજપ અને કોંગ્રેસ છે તે પોતાના કયા મુખ્ય એકા છે તે અહીંયા ઉતારવાના ફિરાકમાં છે, કારણ કે એટલા માટે કે ગોપાલ ઇટાલિયાની સામે ભાજપ છે તે નબળો ચહેરો તો ઉતારશે નહીં, કારણ કે અહીંયા વટનો સવાલ છે. એક વખત જ્યારે આમ આદમી પાર્ટી આ બેઠક ઉપર જીતી હતી તો પછી કઈ રીતે આ બેઠક તેમની પાસેથી ખેંચવી તે પણ હવે ભાજપ રણનીતિ બનાવી રહ્યું છે. પરંતુ એ જોવાનું છે કે કયા ઉમેદવાર વિસાવદરમાં ઉતારે છે અને તેમનાથી ગોપાલ ઇટાલિયાને કોઈ ફટકો પડે છે કે પછી એ ઉમેદવાર છે કે ક્યાંક એમની જે આ ઢીલી કામગીરી હશે તેમાં ફરી એક વખત ભાજપને માત મળશે તે પણ જોવાનું છે. પણ ખાસ એની ઉપર પણ નજર છે કે અહીંયા કોંગ્રેસ છે તે કયો મુખ્ય ચહેરો છે તે ઉતારે છે. પરંતુ એ જ પહેલા જ્યારે 31 તારીખે ગોપાલ ઇટાલિયા જ્યારે ફોર્મ ભરવા જવાના છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.